રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું ગયું છે। તો પશ્ચિમી વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે મોટી આગાહી કરી છે। પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે। પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા છે। લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે। આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે। તો મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે। આ પશ્ચિમ વિક્ષેપના જ્યારે વળાંક લઈને મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહેશે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ, સમી, હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। નલિયાના ભાગોમાં ઠંડી રહેશે। રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવારે ઠંડક રહેશે। રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યાનો મામલો, પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી છે। ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે તેમ કહેતા હત્યા કરી। ગગનદાસના નામના યુવકની હત્યા કરવામાં આવી છે। ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિઘવાન નામના હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે। મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો તે સમયે હત્યારા આરોપીઓ તેની ગર્લફ્રેન્ડને તાકીને જોઈ રહ્યા હતા, ત્યારે મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું। બીજા દિવસે આરોપીઓએ રોકનાર યુવકને આંતરીને ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। સચિન પોલીસે હત્યારાઓને શોધવા માટે 30 જેટલા સીસીટીવી ખંગોળ્યા। અંતે બંને હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે। એ સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે, તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો। આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો। આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે। ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી। લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કઢમાળ અને પીપલિયામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસને સફળતા મળી અને આ ગેંગને ઝડપી પાડી। વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો। આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની ત્યાં ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે। પોલીસ તરફથી શોધખોળ ચાલુ છે તથા તેને ટૂંક સમયમાં પકડી પાડવામાં આવશે। સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મોટી કાર્યવાહી કરી। સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ફ્રોડના વિવિધ કેસમાં ધરપકડ કરાઈ છે।
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરમાં 700 કરોડના સાયબર ફ્રોડ કેસના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ભાવનગર અને રાજકોટથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખાનગી બેંકના 3 કર્મચારીની પણ ધરપકડ કરાઈ. 50 કરોડ ભાવનગરની બેંકમાંથી પણ ઉપાડવામાં આવ્યા હતા. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલીને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. 26 કરોડના ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કર્યું હતું. સીબીઆઈની મદદથી મોહિત ગિરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેનો ભાઈ સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ છે. નૌકાદળ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય નૌકાદળના પોરબંદર સ્થિત મુખ્યાલય, ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા કરવામાં આવ્યું. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી બંદર પર નૌકાદળના હુમલાની યાદમાં દર વર્ષે નેવી ડે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ભારતીય નૌકાદળ, એનસીસી અને એસસીસીના ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટ સાથે કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા એકતા અને શિસ્તનું પ્રતીક દર્શાવતું પ્રદર્શન કરવામાં આવ્યું. તો માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. ચોપાટી ખાતે આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે કરવામાં આવતું હોય છે. નૌકાદળની દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા દ્વારા આ આયોજન થતું હોય છે. સાથે જ વાત કરીએ તો 1971માં જે પ્રકારે યુદ્ધ થયું હતું તે દરમિયાન તેની યાદમાં આ વખતે દર વર્ષે આ ઉજવણી કરવામાં આવતી હોય છે. રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ ઘટના બની. ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું. ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી. ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે. એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ બિલ નું મેન્ટેનન્સ કરે છે લોકો. બોલો, અડધી રાતે. જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, ચકડોળ ઓપરેટરની આ ગંભીર બેદરકારી, જાણકારી શું છે આ મામલે વધુ? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એરિયાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે છે તે તંત્ર દ્વારા છે તે અટલ સરોવર છે તે બનાવવામાં આવ્યું છે અને ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કમાં જે રાઇડ્સ હોય છે તે પ્રકારની રાઇડ્સ છે તે પણ લગાવવામાં આવી છે અને આનું જે સંચાલન છે તે ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના અટલ સરોવરમાં એર શો પણ યોજાયો હતો. ત્યારે હજારોની સંખ્યામાં રાજકોટ શહેરીજનો છે ત્યાં ઉમટી પડ્યા હતા. ત્યારે સાંજે પણ લોકો ત્યાં ફરવા માટે આવ્યા હતા અને એક પરિવારને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે. અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે. ચકડોળ જ્યારે ઉપર જતું રહ્યું હતું ત્યારે ઓપરેટર છે તે પોતાનો સમય પૂર્ણ થતા ચકડોળ છે તે બંધ કરીને જતો રહ્યો હતો અને આ ઘટના છે તે રાત્રિના 10:30 વાગ્યા આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે. જે સમયે ચકડોળ બંધ કરવામાં આવ્યું ત્યારે 5 થી 6 લોકો તેમાં સવાર હોવાનું છે તે સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ કોન્ટ્રાક્ટરના જે એજન્સીના જે સંચાલકો છે તે પણ ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ઓપરેટરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે મહાનગરપાલિકા દ્વારા જે ખાનગી જે એજન્સીને જે સંચાલન સોંપવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. પ્રીતિ, અંકિત, આભાર આપનો.